મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તે સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેમાં પેલા સ્ત્રીને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જે બાળ સંસ્થાની અંદર એટલે કે ચિલ્ડ્રન હોમ્સની અંદર જે ભરતીની જાહેરાત આવેલી છે જેમાં જે વિવિધ શિક્ષકો રહેશે, ત્યારબાદ હાઉસ મધર અને અન્ય જે 10 પાસ 12 પાસ સ્નાતક અને જે પોસ્ટ મુજબની જે ભરતી રહેશે. તો આ વિશેની વધુ માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો 8 પરાક્રમ મ્યુઝિક ટીચર જેની સેલેરી 12,000 રહેશે. એજ જોવામાં આવે તો 21 થી 40 વર્ષ જે કોમન છે. ત્યારબાદ જે 3 વર્ષનો મ્યુઝિક પીસારત કોર્સ અથવા એટીડી અથવા BA ઇન મ્યુઝિક અને 1 વર્ષનો જે ફિલ્ડમાં અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર અને કૂક માટે જે માત્ર 10 પાસ પર ભરતી રહેશે. ત્યારબાદ જે ઓફિસ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ માટે જે ભરતી છે તેમાં 25 થી 40 વર્ષ ઉંમર અને 33,000 તો એટલી સેલેરી રહેશે. તો આમાં પણ તમે જે કે લાયકાત જે લાગુ પડતી હોય તો એપ્લાય કરી શકો છો. પ્રોબેશન ઓફિસર અથવા ચાઇલ્ડ વેલફેર ઓફિસર માટે પણ ભરતી છે તો તમને પણ અપ્લાય કરી શકો છો. ત્યારબાદ હાઉસ મધરની એક પોસ્ટ છે જેમાં 14,000 જેટલી સેલેરી રહેશે. કોઈ પણ સ્નાતક અને 1 વર્ષનો અનુભવ હોય તે એપ્લાય થઈ શકે છે. ત્યારબાદ પેરામેડિકલ સ્ટાફ અને 8 ક્રમ મ્યુઝિક ટીચર માટે પણ ભરતી આવેલી છે. ત્યારબાદ જે અગાઉ જોઈએ તેમ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે પણ ભરતી છે. એજ્યુકેટર શિક્ષક પીટી અથવા બીએડ કરેલ હોય અને 1 વર્ષનો અનુભવ હોય તે પણ એપ્લાય કરી શકે છે. કુક એટલે કે રસોઈયા માટે પણ 10 પાસ પર ભરતી છે. જે પોસ્ટ બધી સેમ છે. ત્યારબાદ લીગલ કમ પ્રોબેશન ઓફિસર માટે છે ભરતી. સોશિયલ વર્કર મેલ માટે એક પોસ્ટ છે જેમાં 18,536 જેટલી સેલેરી રહેશે. ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટી મોરબીની અંદર આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જે 12 પાસ અથવા ઇક્વલેન્ટ જે ભરતી છે જેમાં 1 વર્ષનો જે ગવર્મેન્ટ અથવા એનજીઓ સાથેનો અનુભવ પણ માંગવામાં આવેલો છે. ત્યારબાદ જે અન્ય અરજી રિલેટેડ માહિતી છે પ્રસિદ્ધ જાહેરાત પ્રસિદ્ધ થાય તો 15 દિવસમાં જે અરજી મળે તે રજિસ્ટર્ડ પોર્ટથી મારફતે મોકલવાની રહેશે. જે સરનામું આપવામાં આવેલું છે. ત્યારબાદ જે અન્ય જે સૂચનાઓ આપેલી છે તે પણ તમે અહીં જોઈ શકો છો. તો તે મુજબ તમારે જે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ જે અરજીપત્રક છે આ ફોર્મ એ ભરવાનું રહેશે તમારે અને એ પણ જે એપ્લાય વખતે આપવાનું રહેશે. તો આની પણ જે PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી રહેશે કે તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.